અનન્ય ભક્તની આજ આપણે વાત સાંભળી, પણ મારે તમને એ પૂછવું છે કે આમાંથી આપણે શું લેવું? હે, આ જીવનું આમાંથી ઉદ્ધાર કેમ થાય, એમાંથી આપણે શું સિદ્ધાંતો લેવા? આવા જાગૃત થઈને કથા આપણે સાંભળશું તો આ સત્સંગ છે એ આપણા જીવનમાં કાંઈક ફેરફાર કરશે. ખાલી શ્રદ્ધાથી એને આ પુણ્ય થાય હાલો આપણે સત્સંગ સાંભળી આવીએ તો પુણ્ય તો મળશે, અવશ્ય મળશે. અહીં આવશું ત્યાં સુધી શાંતિ રહે, પણ એ સિદ્ધાંતો નહીં સમજાય તો આપણા જીવનમાં ફેરફાર નહીં થાય. આ આખા કેવટ ચરિત્રમાંથી આપણે શું લેવાનું? હે, આપણે તપસ્વીનો કાંઈક લેવાનું છે, પછી આ સંસારીઓને એમાંથી કાંઈક લેવાનું છે. આવું કાઢવાનું હોય ને તારણ. દૂધ જમાવીએ માખણ થાય ક્યારે કે દૂધ જમાવ્યા પછી દહીં થયા પછી એને વલોવવું પડે. એમ આપણે આ સત્સંગને વલોવવો પડે, મંથન કરવું પડે, આના સિદ્ધાંતોને સમજવા પડે. ને હરેક દ્રષ્ટાંતમાંથી, હરેક કથામાંથી આપણે આપણા પૂરતું કાંઈક સમજાતું હોય એ સમજવું પડે. ભક્તોને, તપસ્વીઓને કેવટ પ્રસંગમાંથી લેવાનું છે કે ભગવાનની અનન્ય ભક્તિ, નિષ્કામ ભક્તિ કેમ થાય. બરાબર. ગ્રહસ્થીઓને આમાંથી એવું સમજવાનું છે કે આમ કઈ રીતે ભક્તિ કરવી. એક તો નિષ્કામ ભક્તિ છે કેવટની, કે ભક્તિમાં ભગવાનની આપણે સેવા કરીએ તો કાંઈ માગવાનું ન હોય, આપણા કર્મ છે એ ભોગવી લેવા જોઈએ. આ જીવ અનેક જન્મથી કર્મ કરતો આવ્યો છે, એ કર્મના યોગે કરીને આ મનુષ્ય જન્મ મળ્યો છે. એમાં એ મનુષ્ય જન્મમાં કોઈને ક્યાંક ઝૂંપડામાં જન્મ મળ્યો છે, કોઈને ક્યાંય મહેલમાં જન્મ મળ્યો છે, કોઈને ક્યાંક શારીરિક પીડા છે, કોઈને ક્યાંક માનસિક પીડા છે, કોઈને ક્યાંક સામાજિક પીડા છે. આ બધી પીડાઓ આપણા કર્મને અનુસારે મળી છે. અને ભગવાનની ભક્તિ કરી અને પછી આપણે એમ કહીએ કે મારે આટલું જોઈએ છે, હે ભગવાન આમાંથી છોડાવજે, તો એ ભક્તિ આપણી સ્વાર્થની ભક્તિ થઈ. નિષ્કામ ભક્તિનો આ કેવટનો પ્રસંગ છે એ નિષ્કામ ભક્તિનો છે. એટલે આ બધાઓને અમારે ને તમારે આમાંથી નિષ્કામ ભક્તિ શીખવાની છે. બીજું, કેવટે ભગવાન રામે આ પાડી એટલે બાપુએ વ્યાસપીઠ ઉપરથી વર્ણન કર્યું. કેવટ છે ને એ ઘર તરફ દોડ્યો. નહીંતર ભગવાનની સેવા કરવાનો એને અનન્ય ભાવ હતો ને, પછી એને ઘર ન યાદ આવવું જોઈએ, ભગવાનની સેવા કરી લેવો જોઈએ. પણ એ ઘર તરફ દોડ્યો છે. અને કીધું, લક્ષ્મણજીએ પૂછ્યું કે ભાઈ ક્યાં ભાગ્યો? બધું હવે નક્કી થઈ ગયું ને હવે ભાગે છે. દેશી ભાષામાં મારું સમજાય તો ખરી ને તમને. પણ કેવટ કે હું મારા ઘરવાળાને લઈ આવું, મારી પત્નીને લઈ આવું, મારા બાળકોને લઈ આવું. એટલે એ સિદ્ધાંતને આપણે પકડવો જોઈએ કે જો આપણે ભક્તિ કરવી હોય, કદાચ ભગવાન મળી જાય ને તોય આપણા બધા જે હગાવાલા છે એને સાથે લઈને હાલવાનું છે હે ભક્તિમાં. એટલે બધા ભજનોમાં, બધા સંતોએ, બધા શાસ્ત્રોમાં સજોડે ભક્તિ કરવાની કીધું છે, સપરિવાર. ને હું ઘણી વાર ટકોર કરતો હોય, ભાઈ બાળ બચ્ચાને લઈને પછી આવો ને તો બાળકોમાં આ સંસ્કાર રહે ને કે બાળકો આજ ભૂલી જાય. કારણ કે એવું પાશ્ચાત્ય સંસ્કૃતિનું આક્રમણ છે આપણા ઉપર. આપણે આમ કહે છે કેટલા વર્ષથી આપણે આઝાદ થયા? 77. એમ કે 77 વર્ષથી આપણે આઝાદ થયા છીએ, સ્વતંત્રતા મળી છે. પણ હું કહું હજી આપણે અંગ્રેજોના માનસિક ગુલામ છીએ, એના વિચારોમાં જ જીવીએ છીએ. ને અત્યારની જે પાશ્ચાત્ય સંસ્કૃતિ, અત્યારની જે આ યુવા પેઢી છે, પછી બાળકો છે, એ તો હાવ એના ગુલામ બની ગયા છે. એનું કારણ શું છે? આપણા માનસમાં એમ છે કે આ વડીલોને જ ભક્તિ કરાય. ઓલો ઘડીક દીવાબત્તી કરશે ને છોકરો તો કે તારા કામનું નથી આ, તું તારું લેસન કર, તું તારું ટીવી અમે કરી લેવું. એટલે આપણે એમ સમજીએ કે મોટી ઉંમરે જ ભક્તિ કરવાની, એટલે બાળકોમાં એ સંસ્કાર ન આવ્યા. બીજું, સ્કૂલ કોલેજો એવી બની કે એમાં આપણા ધર્મના બધા જે કંઈ પાઠ આવતા હતા, એ લેસન આવતા હતા, એ બધું બંધ થઈ ગયું. એમાં હવે પાશ્ચાત્ય સંસ્કૃતિનું જ ભણવામાં આવે છે.
સ્કૂલ કોલેજમાં ભણવાનું એવું આવે છે કે પૈસા કેમ કમાવા, ધર્મની ચર્ચા ત્યાં ક્યાંય છે જ નહીં. હવે જ્યાં ભણવા જાય છે ત્યાં નથી મળતું, તમારા ઘરમાં નથી મળતું, પછી તમે અહીં આવો છો તો તમે ત્યાં અહીં એકલા જ આવો છો. ઘરવાળા તો કઈ એના કામમાં છે બાપુ, એનો ટાઈમ ન હોય. એટલે આપણા જે ધર્મના સંસ્કારો છે, આપણું હિન્દુત્વ છે, આપણી સનાતન સંસ્કૃતિ છે, એ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. આજકાલ સૌને ઘેલું લાગ્યું છે, કોઈ કેનેડા જાય છે ને કોઈ અમેરિકા જાય છે ને મારો છોકરો તો આમ ગયો ને મારો છોકરો લંડન ગયો ને પછી ત્યાં જઈને કરશે શું? તો કે ભણવાનો નથી, પછી ત્યાં પરણવાનો ત્યાં જ છે, પછી અહીંયા આવવાનો જ નથી. એટલે આપણી સંસ્કૃતિને છોડીને એની ત્યાંની સંસ્કૃતિનો એ ગુલામ થઈ જવાનો અને માતા પિતાની જે સેવાનો ભાવ છે, જે આ સંયુક્ત કુટુંબનો જે ભાવ છે, એનામાં કોઈ દી રહેવાનો જ નથી. બસ એ ત્યાં પૈસા પાછળ ગેલો થઈ અને ત્યાં રહી જવાનો છે. એટલે આપણું હિન્દુત્વ આપણે નષ્ટ કરીએ છીએ. તો આ કહેવત આપણે કહે છે, એક આપણે કહીએ ને કહેવતમાં શું બુદ્ધિ હોય, માછીમારોમાં શું બુદ્ધિ હોય, પણ કહેવતનો પ્રસંગ આપણે કહે છે કે આ બધું સજોડે અને સપરિવાર કરવું જોઈએ તો આપણી સંસ્કૃતિ ટકશે. નહીંતર આપણી સંસ્કૃતિ ટકશે નહીં. બધાને ખબર છે, બધાને ચિંતા છે કે હવે આ તો ઠીક બાપુ, પછી આના પછીની જે પેઢી આવશે ને એ શું કરશે એમને ખબર નથી. બધા વડીલો આમ વાત કરે છે અમારે અરે કે અમારા છોકરા તો ઠીક, પણ એના છોકરા છે ને એ ક્યાં જાહે ને શું કરશે ને એ કાંઈ ખબર નથી. પણ છતાંય આપણે એને પાછા વાળવાની કોશિશ નથી કરતા. આપણે આપણી ફરજ ભૂલીએ છીએ. ભલા માણસ એક વડીલ તરીકે આપણે એને જે સાચો રસ્તો બતાવવાનો છે, દિશા બતાવવાની છે, એ આપણે ભૂલી ગયા છીએ ને એ ફરજમાંથી આપણે ચૂક્યા છીએ. સરવાળે શું થાય છે? ઘરમાં અશાંતિ આવે છે. ઘરમાં અશાંતિ આવ્યા પછી જેને કર્મ ભોગવી લેવાનો ભાવ છે એ તો કાંઈ ચૂપચાપ સહન કરી લે. બીજા શું કરશે? બ્રાહ્મણ કોઈ મંદિરોમાં જઈને આપણે આરતી પૂજા કરશું ને યજ્ઞ યાગ કરશું. શા માટે? તો કે અમારા ઘરમાં શાંતિ નથી. પણ એ અશાંતિના બી તો આપણે વાવ્યા છે. ભલા માણસ એ બી આપણે વાવ્યા ને હવે પછી આપણે બીજે દોટું મૂકી કે અહીંથી શાંતિ મળી જાય, અહીંથી શાંતિ મળી જાય ના. એટલે કહેવતનો પ્રસંગ આપણે કહે છે કે જો આપણે ધર્મને સમજવો હોય, આપણા જીવનમાં કંઈક ક્રાંતિ લઈ આવવી હોય, આપણા જીવનમાં કંઈક ભગવાનની કૃપા મેળવવી હોય તો આ બધું સપરિવાર અને સજોડે કરવું જોઈએ. પહેલો પ્રસંગ એ કહે છે. બરાબર. પછી કહેવતે પહેલા નાવ તૈયાર કરી એટલે ભગવાન રામે પહેલાં સીતાજીને ચડાવ્યા છે. રામાયણમાં બતાવ્યો છે ક્રમ. વાલ્મીકી રામાયણે મેં વાંચ્યું છે, પછી આ તુલસીકૃત રામાયણે વાંચ્યું છે, અને સંતો પાસેથી રામાયણના જે આ દ્રષ્ટાંતો છે એ સાંભળ્યા છે. એમાં ક્રમ બતાવ્યો છે કે પહેલાં સીતાજી ચડ્યા છે. બે ભાઈઓ પહેલાં સીતાને ચડાવી છે. એટલે ત્યાં પતિ અને પત્નીનો ધર્મ બતાવ્યો છે. કોઈ પણ સત્કાર્યમાં પતિએ પત્નીને પહેલાં આગળ સ્થાન આપવાનું છે. એટલે શું થાય? એને એમ થાય કે આ મારો ઘડવાળો છે એ મને બહુ સાચવે છે. એમ થાય ને. એટલે એને એક તો એમ થાય કે આ મારું, હું સુરક્ષિત છું, હું સુખી છું, કારણ કે મારો ઘરવાળો છે એ મને બહુ ચાહે છે, એટલે હરેક કાર્યમાં મને પહેલાં રાખે છે. એટલે એ સુખી થાય તો આખું ઘર સુખી જ છે. કારણ કે જનરેટર પાવર તો ત્યાં જ છે ઘરનો. એ પાવર જ બરાબર રહેશે તો બધે પ્રકાશ થાય. ત્યાં જ જો શોર્ટ સર્કિટ થઈ ગઈ ને ભડકા થઈ ગયા તો પછી પાછળ બધે અંધારું જ છે. એટલે કહેવત પ્રસંગમાં ભગવાન રામે પતિવ્રતા ધર્મ બતાવ્યો. પતિએ શું કરવું? ઘરને સુખી કરવા, પત્નીને સુખી કરવા. તો કે હરેક કાર્યમાં પત્નીને આગળ રાખવી. ને એની રામે કીધું છે કે ભાઈ આને આગળ ચડાવી દઈએ તો પાછળ આપણે ચિંતા નહીં. એની સુરક્ષાનો એક રસ્તો બતાવ્યો પત્નીને. પતિની આ ફરજ છે એ આમાંથી આપણે મળ્યું. પછી ગંગાને પાર કર્યો એટલે શું કર્યું? તો કે રામ મૂંઝાણા છે. ત્યાં જો જ્યારે આ સંસારમાં મોટા મોટા આપણે ઇતિહાસો તપાસો, મોટા મોટા યુદ્ધો તપાસો,
મોટા મોટા જે કાંઈ માણસોના જીવન ચરિત્ર છે રાજા રજવાડા એને તપાસો ને, જ્યારે પુરુષ મૂંઝાણો છે ને ત્યારે એને સ્ત્રીએ સાથ આપ્યો છે અને રસ્તો બતાવ્યો છે, આંગળી ચીંધી છે. આ એ જ વસ્તુ બની છે. રામ ભગવાન મૂંઝાણા અને ચારે બાજુ જોવા માંડ્યા કે હવે આ કેવટને આપવું શું, ત્યારે એ પતિવ્રતા નારી ભગવતી સીતા સમજી ગયા. એટલે પત્નીમાં આવું શાણ પણ હોવું જોઈએ કે મારા પતિને ક્યાં મુશ્કેલી છે. અહીં બતાવ્યું કે પત્નીની મુશ્કેલીઓ પતિને સમજવી જોઈએ. હવે અહીં એવું બતાવ્યું કે પત્નીને સમજવું જોઈએ કે મારા પતિને ક્યાં તકલીફ છે. રામે કીધું નથી કે સતી હવે શું કરશું. ખાલી રામની દ્રષ્ટિ અને ભાવથી સીતાજી સમજી ગયા કે મારા પતિને કાંઈક તકલીફ છે અને શું તકલીફ છે એને જોયું ના, એટલે એ સમજી ગયા. આવી સુલક્ષણા પત્ની જેના ઘરમાં હોય એને પછી કાંઈ તકલીફ હોય, એ સમજી ગયા કે આ અને કાંઈક દક્ષિણા આપવી છે ને મારી પાસે વીંટી છે આપી દેવાય. અત્યારના હોય તો શું કરે, એ તમારા માવતરનું છે એને ક્યાં અડો છે, એ તમારો અધિકાર નથી. આવી સ્વાર્થ વૃત્તિ જ્યાં આવી છે પત્નીમાં, ત્યાં એ ઘર નથી રહેતું. પછી એ ઘર પછી બીજું કાંઈક થાય છે, કુરુક્ષેત્રના મેદાન જેવું થઈ જાય છે. એટલે અહીં પતિવ્રતા ધર્મ બતાવ્યો છે, ગ્રસ્થા ધર્મ બતાવ્યો છે, એક ભક્તોને ભક્તિ કેમ કરવી એ બતાવ્યું છે. અને કોઈ પણ પ્રસંગ આપણે આવી રીતે મનન ચિંતન કરીને સાંભળશું, કાં સાંભળ્યા પછી ઘેર જઈને આપણે આ મનન ચિંતન કરશું કે ભાઈ આમાં આપને શું છે, આ સાંભળ્યા પછી આપને શું લાભ. હરેક કથાઓ સાંભળ્યા પછી બ્રાહ્મણો કથા વાંચતા હોય ને એમાં કહે કે આ કેવટ ચરિત્ર જે સાંભળશે એનું ભગવાન કલ્યાણ કરશે એમ કહે ને. હરેક બ્રાહ્મણો કથા વાર્તા કરતા હોય એટલે કહે કે આ પ્રસંગ આમાં ભગવાને કેવટનું ભલું કર્યું, એવું સૌનું ભલું કરજો. સૌનું ભલું ક્યારે થાય કે એના સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતરે તો ભલું થાય ને, તો ભગવાનની કૃપા ઉતરે. આ સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતરે તો પછી આપણું જીવન છે પવિત્ર, સદાચારી, પરમાર્થી બની જાય. અને પરમાર્થી બની ગયા પછી તો હું વારે કહું છું કે હાથ લંબાવું મારો તો ખુદાઈ તારી દૂર નથી. હું માગું ને તું આપી દે એ મને મંજૂર નથી. કેવટે આમાં કાંઈ માગ્યું નથી, પણ કેવટને ભગવાને બધું આપ્યું છે. એમ આપણે જો એકવાર પરમાત્માના થઈ જશું, અને પરમાત્માના થવા માટે પરમાર્થી જ બનવું બહુ જરૂરી છે. જેમાં જીવ પરમાર્થી બને ને એ જ પરમાત્માનો બની શકે. ને એને માટે આ પ્રસંગોને આપણે વાગોળવા જોશે, આ કથાઓને આપણે વાગોળવી જોશે. ને આ કથાઓને જેટલી વાગોળશું, જેટલું મનન ચિંતન કરશું, એમાંથી કાંઈક નવું આપણે મળ્યા કરશે. ને એ નવું મળે ને એને પચાવવા માટે ગુરુ મહારાજની કૃપા જોઈએ. એને પચાવવા માટે ભગવાન ભોલેનાથની કૃપા જોઈએ. નહીંતર આપણે સમજી તો જઈએ, કારણ ભગવાને આપણે બહુ બુદ્ધિ આપી છે, એટલે આપણે સમજી જઈએ, પણ જીવનમાં ઉતારવા માટે આપણે વિવશ થઈ જઈએ કે એવું આપણાથી ન થાય. એ તો સાધુ બાવાનું કામ, એ તો આપણા ગુરુ મહારાજ ભક્તિ કરી લઈએ આપણા હાટે, આપણે આમ કરીને રોડવી લઈએ. પણ નહીં, આ તો કળજુગ છે, કરીને જોવાનું છે. ને હાવ સરળ વાત છે કે જે ખાય ને એને તાકાત આવે. આપણે જો ખાઈને તો જ આપણે પચે ને, એ પચાવવા માટે આપણે મહેનત કરવી પડે. એમ આ જે ધર્મના સિદ્ધાંતો છે ને આપણા જીવનમાં પચશે તો જ એની તાકાત બનશે. એની તાકાત બન્યા પછી ભગવાનને કહી દે હું કે હાલવા જ બહેન, મારે કાંઈ જરૂર નથી. હા, તારી સેવા કરવા દે, બીજું કાંઈ નથી જોતું. જે હાલતમાં રાખીશ એ હાલતમાં આ સમાજની સેવા કરી લેવી છે, આ તારી સેવા કરી લેવી છે, ગાય માતાની સેવા કરી લેવી છે, રાષ્ટ્રની સેવા કરી લેવી છે. આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો, હવે શું આમાં બાકી છે? ભલામણ બે હાથ ન આપ્યા હોત તો માણસ તો કહેવાત જ ને. ખાલી અડધો પગ લઈ લીધો હોત તો એ ક્યાં વાત જવા દો ને. ખાલી એક પગનો એક અંગૂઠો લઈ લીધો હોત તો આપણે પાંગડા લાગે. કેટલી દિવ્ય વસ્તુઓ ભગવાને આપણને આપી છે. આંખો, નાક ને કાન ને મોઢું ને એ આપ્યા પછી આપણે એને આપણે તમે વેપારી છો, તમારી પાસે કાંઈક કોઈક લેવા આવે, અનાજ લેવા આવે, સાકર લેવા આવે, કાંઈ પણ લેવા આવે તો એની
કિંમત તમે લ્યો ને. ભગવાન ભલે આપણી પાસે માગતો નથી, પણ આપણે સમજવું જોઈએ કે આવો રૂડો મનુષ્ય દેહ આપ્યો છે, તો આપણે શું કરવાનું ભલામણા? બાળ બચ્ચા માટે જ જીવવાનું, આપણા પતિ માટે પત્ની માટે જ જીવવાનું, ઘર માટે જ જીવવાનું, કુટુંબ માટે જ જીવવાનું. એ સિવાય આપણી કોઈ ફરજ નથી, એ સિવાય આપણો કોઈ ધર્મ નથી. એટલે વારે વારે મારે એ જ કહેવાનું છે, આપણે પરમાર્થી બનીએ. ઘરબારને ફિકર કરવી એ આપણો ધર્મ છે, એને સંતોષ આપવો એ આપણો ધર્મ છે, પણ એનાથી ઉપર આપણો એક એ ધર્મ છે કે આખા સંસારની ફિકર કરવી. કારણ કે આ આખો સંસાર છે એ પરમાત્માની દેન છે, પરમાત્માની સૃષ્ટિનું, પરમાત્માનું સર્જન છે. એ સર્જનની આપણે થોડી ઘણી દેખભાળ રાખવી પડે. એમ કરતાં કરતાં આ જીવને એટલી ઊંચાઈએ પહોંચાડીએ કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આત્મતત્વને ઓળખી લઈએ. જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો ને ત્યાં લગી સાધના સર્વે જૂઠી, આમ નરસિંહ મહેતાએ કહી દીધું. એટલે કેવટ ચરિત્ર છે એ આપણે પરમાર્થી બનવાનું કહે છે. અને પરમાર્થી આપણે એક નહીં, આપણો પૂરો પરિવાર બને, આપણું પૂરું કુટુંબ બને, આપણા બાળ બચ્ચામાં ધર્મના સંસ્કારો રોપાય. આ કેવટ ચરિત્રમાંથી આપણને આવું મળે છે. આમ તો જોવું ને તો આપણે હરેક ભક્તોને તપાસવું ને તો હરેક ભક્તોને ક્યાંક 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 આપણે આંગળી ચિંધિત છે કે આવી રીતે જીવી જાઓ તો તમારું કલ્યાણ છે. એટલે પરમાત્મા આપણે પરમાર્થી બનાવે એવી ગુરુ મહારાજને પ્રાર્થના, ભગવાન ભોલેનાથને પ્રાર્થના કે આ જીવ છે એ ક્યાંક જાગી જાય. આ ટકોરા એટલે છે કે આ જીવ જાગી જાય. અહીંથી જે કંઈ પ્રવાહ છે એ એટલે છે કે આ કટાઈ ગયેલા ક્યારેક ઘસાઈને જાગી જાય, ઉજળા થઈ જાય અને એમાં પ્રકાશ થઈ જાય. એકવાર આમાં પ્રકાશ થઈ ગયો પછી સદગુરુ છે એ આપણા ભેળો જ છે. જો ત્યારે છે જ, પણ પ્રકાશ થઈ ગયા પછી ઓળખા હે કે આ કોણ કરે છે. નહીંતર આપણે હું કરીને હાલી જ મળીશું. રાવણે એમ કીધું હું જ કરું છું, હું જ કરું છું, હું જ સર્વસ્વ છું. એટલે એનું અકલ્યાણ થયું. ભગવાન રામે, ભગવાન હનુમાનજીએ એમ કીધું મારો રામ કરે છે. ભગવાન રામે એમ કીધું કે મારો શિવ કરે છે. આ બધું હરેક દેવતાઓ એકબીજા ઉપર ઢોળે છે. એમ નથી કહેતા કે અમે કરીએ છીએ. આવો ભાવ આપણને જાગી જાય ને એ ગુરુ તત્વ ઓળખાઈ જાય એવી ગિરનારીની પ્રાર્થના. હવે આપણે થાળ તરફ જઈશું. બધાએ ભાવથી ભગવાનને જમાડવાના છે અને એ જમશે તો જ આ સૃષ્ટિનું કલ્યાણ છે. એટલે ભગવાન ભોલેનાથને આપણે જમાડીએ. થાળ